टॉप स्टॉक्स ની ડિટેલ્સ જાણીએ સહયોગી આરતી અને શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે। આપ બંનેને ગુડ મોર્નિંગ। આરતી, क्या સ્ટોક્સ ફોકસમાં રાખીશું? जी घણા બધા કાઉન્ટર ફોકસમાં છે। શરૂઆત કોટક મહિન્દ્રા બેંક સાથે કરીએ તો Q1 અપડેટ અહીંયા સારા આવતા દેખાઈ રહ્યા છે। દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે। Q1માં કુલ ડિપોઝિટની વાત કરી લઈએ તો ત્યાં 13% વધારો આપણને જોવા મળતો દેખાઈ રહ્યો છે। કાસા ડિપોઝિટ 4% વધ્યા છે અને નેટ એડવાન્સીસની જો વાત કરી લઈએ તો ત્યાં 14% વધારો જોઈ રહ્યા છે। તો એક સારા બિઝનેસ અપડેટ છે। કોટક મહિન્દ્રા બેંકનું કાઉન્ટર ફોકસમાં રહેશે। ગઈકાલે પણ એક સારી ખરીદારી જોઈ હતી આપણે। આજે આ બિઝનેસ અપડેટના લીધે અહીંયા તેજી વધતી દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે। બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે। ઓવરવેટ રેટિંગ સાથે 2650 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી આવી રહ્યા છે। બીજી બાજુ જેફરીઝ તરફથી બાય કોલ કરવામાં આવ્યો છે અને 2550 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે। તો એક સારા બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે। કોટક મહિન્દ્રા બેંક ખાસ એક ફોકસમાં રાખવાનું રહેશે। નેક્સ્ટ ટાટા મોટર્સનું છે। Q1 બિઝનેસ અપડેટ અહીંયા પણ આવી રહ્યા છે, જેમાં JLR હોલસેલ વેચાણની વાત કરી લઈએ લગભગ 10.7%નો ઘટાડો આપણે જોઈ રહ્યા છે યર ઓન યર બેઝિસ પર। અને સાથે Q1માં JLRનું વેચાણ અપેક્ષા મુજબ રહેતું દેખાયું છે। US ટેરિફ જૂના જેગુઆર મોડલ બંધ થવાની અસર ખાસ કરીને અહીંયા જોવા નથી મળી। બીજી બાજુ વાત કરી લઈએ તો JLR રિટેલ વેચાણ 15.1% ઘટ્યું છે। સાથે કુલ વોલ્યુમની વાત કરી લઈએ તો એમાં 77.2% હિસ્સો રેન્જ ઓવર, સ્પોર્ટ અને ડિફેન્ડરનો આપણને રહેતો દેખાઈ રહ્યો છે। જૂના જેગુઆર મોડલ ખાસ કરીને બંધ થવાની અસર યુકેના વેપાર પર આપણને જોવા મળતી દેખાઈ રહી છે અને નોર્થ અમેરિકાના હોલસેલ વેચાણમાં એને લીધે 12.2%નો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે। તો ખાસ કરીને ટાટા મોટર્સ JLR બિઝનેસ અપડેટની જો આપણે વાત કરી લઈએ Q1 બિઝનેસ અપડેટ થોડા એક નબળા નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે। અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે। બ્રોકરેજ રિપોર્ટ ટાટા મોટર્સ માટે પણ આવી રહ્યો છે। મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ છે। ઇક્વલ વેટ રેટિંગ તેમના તરફથી આપવામાં આવ્યું છે 715 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે। તેમનું માનવું છે કે જે સ્ટ્રોંગ મિક્સ છે એને કારણે જે વોલ્યુમ ઘટ્યા છે એના પર અસર આપણને ઓછી જોવા મળશે, તો ધ્યાન રાખવાનું રહેશે। ઇક્વલ વેટ રેટિંગ તેમના તરફથી આવી રહ્યું છે। ટાટા મોટર્સ ફોકસમાં રાખવાનું રહેશે। નેક્સ્ટ કાઉન્ટર M&Mનું છે। બિઝનેસ અપડેટ અહીંયા પણ સારા આવતા દેખાઈ રહ્યા છે। જૂન પ્રોડક્શન 20% વધ્યું છે। વેચાણની જો આપણે વાત કરી લઈએ તો ત્યાં 14%નો વધારો આપણે જોઈ રહ્યા છે અને એક્સપોર્ટમાં 1%નો વધારો યર ઓન યર બેઝિસ પર આ બધા નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે। તો એક સારા બિઝનેસ અપડેટ છે। M&Mના કાઉન્ટર પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે। ટાઇટન ફોકસમાં રહેશે। અહીંયા Q1 બિઝનેસ અપડેટ આપણને આવતા દેખાયા છે અને સારા નંબર્સ કહી શકાય, કારણ કે Q1માં કંપનીનો ઇન્ટરનેશનલ બિઝનેસ જે છે ઓલમોસ્ટ 49% વધ્યો છે યર ઓન યર બેઝિસ પર। કસ્ટમર બિઝનેસમાં 20%નો વધારો જોઈ રહ્યા છે। સ્થાનિક બિઝનેસમાં 19%નો ગ્રોથ છે। સાથે જ જ્વેલરી વેચાણ જે છે તે 18% વધતું દેખાયું છે Q1માં। વોચિસની વાત કરી લઈએ ત્યાં 23%નો અને આઈવેર બિઝનેસ સેગમેન્ટમાં 12%નો વધારો છે। એટલે દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે। Q1માં કંપનીએ સ્થાનિક 9 અને ઇન્ટરનેશનલ 1 નવા સ્ટોર ખોલ્યા છે, એટલે સ્ટોર એડિશન પણ થયું છે Q1માં। અને સોનાના ભાવ વધવાથી કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ પર થોડી ઘણી અસર થતી દેખાઈ રહી છે। તો એક ખાસ ફોકસ આજે ટાઇટનના કાઉન્ટર પર આ બિઝનેસ અપડેટ સારા છે, એને લીધે સ્ટોકમાં એક પોઝિટિવિટી આવતી દેખાઈ શકે છે। અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે। બ્રોકરેજ રિપોર્ટ જોઈ લઈએ। મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવી રહ્યો છે। ટાઇટન માટે ઓવરવેટ રેટિંગ તેઓ આપી રહ્યા છે 3876 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે। તેમનું માનવું છે જ્વેલરી ગ્રોથમાં મોટું મિસ જોઈ રહ્યા છે, પણ બાયર ગ્રોથ ખાસ કરીને ફ્લેટ રહેતો દેખાઈ રહ્યો છે। તનિષ્કની વાત કરી લઈએ। મિયા અને ઝોયા બિઝનેસ જે છે એના રેવન્યુ 17% યર ઓન યર બેઝિસ પર Q1માં વધ્યા છે, એને કારણે તેઓ એક પોઝિટિવિટી આપી રહ્યા છે સ્ટોક માટે। ઓવરવેટ રેટિંગ છે, ધ્યાન રાખવાનું રહેશે ટાઇટન માટે। મેક્રોટેક ડેવલપર્સ નેક્સ્ટ કાઉન્ટર છે। અહીંયા પણ બિઝનેસ અપડેટ આવતા દેખાઈ રહ્યા છે। Q1માં પ્રી વેચાણ 10% વધ્યું છે કંપનીનું। કલેક્શન્સમાં 7%નો વધારો જોઈ રહ્યા છે। 5 નવા પ્રોજેક્ટ Q1માં કંપનીએ લોન્ચ કર્યા છે અને મુંબઈ, પુણે, બેંગ્લોરની જો વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 22,700 કરોડના GDVના પ્રોજેક્ટ અહીંયાથી લોન્ચ કરવામાં આવ્યા છે। વર્ષના પ્રથમ 6 માસની તુલનામાં બીજા 6 માસ જે છે વર્ષના તે અહીંયાથી ઘણા સારા રહેતા દેખાયા છે અને કલેક્શન ખાસ કરીને હજી વધારે મજબૂત થાય તેવી અપેક્ષા બનતી દેખાઈ રહી છે। તો અહીંયા પણ દરેક ફ્રન્ટ પર સારા બિઝનેસ અપડેટ છે। મેક્રોટેક ડેવલપર્સના કાઉન્ટર પર પણ આજે એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે, અહીંયા ધ્યાન રાખવાનું રહેશે। અહીંયા બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો નોમુરાનો રિપોર્ટ આવી રહ્યો છે। બાય રેટિંગ તેમના તરફથી કરવામાં આવ્યું છે 1450 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે।
તો એક ખાસ ધ્યાન મેક્રોટેક ડેવલપર્સ પર રાખવાનું રહેશે. અને છેલ્લે મારા તરફથી ફિનિક્સ મિલની વાત કરી લઈએ તો Q1 બિઝનેસ અપડેટ અહીંયા પણ આવી રહ્યા છે. રિટેલ વેચાણ 12% વધ્યું છે. મુંબઈ અને પુણેમાં ઓપરેશનલ ઓક્યુપન્સીની જો વાત કરી લઈએ તો 69% પર રહેતી દેખાઈ રહી છે. સાથે જ Q1 FY26માં 4.07 લાખ સ્ક્વેર ફીટ ગ્રોસ લીઝિંગ અહીંયાથી કરતી કંપની જોવા મળતી દેખાઈ રહી છે, જેમાં મુંબઈ, પુણે, બેંગ્લોર અને ચેન્નઈમાં આ ગ્રોસ લીઝિંગ કંપની તરફથી કરવામાં આવ્યું છે. તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવિટી અહીંયા પણ આગળ વધતી દેખાઈ શકે છે. ફિનિક્સ મિલના કાઉન્ટર પર ધ્યાન રાખવાનું રહેશે. તો ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને Q1 બિઝનેસ અપડેટ, જેમાં કોટક મહિન્દ્રા બેંક છે, ટાઇટન જેવા શેર છે, M&M જેવા શેર બધા પર ફોકસ રાખવાનું રહેશે. પણ એ સિવાય પણ શ્રદ્ધા ઘણા બધા કાઉન્ટર છે જ્યાં આપણને નજર રાખવાની રહેશે. ક્યાં ફોકસ? જી, આગળ વાત કરીએ તો સૌથી પહેલાં શોભા લિમિટેડ, એમાં પણ Q1ની અપડેટ આવતી જોવા મળી છે. કંપનીની કુલ વેચાણ વેલ્યુ 11% YOY અને 13.2% QOQ બેસિસ પર વધીને 2079 કરોડ થતી જોવા મળી છે. શેર્સની વેચાણ વેલ્યુ 26.5% YOY અને 25.3% QOQ વધીને 1717.2 કરોડ થતી જોવા મળી છે. કંપનીની એવરેજ પ્રાઇસ રિયલાઇઝેશન 9.7%નો ઘટાડો જોવા મળ્યો છે YOY બેસિસ પર, અને એવરેજ પ્રાઇસ રિયલાઇઝેશનમાં 22.2% વધીને 14,395 પર સ્ક્વેર ફીટ QOQ બેસિસ પર થતી જોવા મળી છે. ત્યારબાદ 361WAMની વાત કરીએ તો કંપનીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. સબસિડિયરી જે છે 361 પોર્ટફોલિયો મેનેજર્સને સેબી તરફથી મંજૂરી મળી છે. ક્રેડિટ સ્વિસ સિક્યોરિટીઝ PMS બિઝનેસના સ્લમ સેલ એક્વિઝિશન માટે આ મંજૂરી કંપનીને મળી છે. ત્યારબાદ જીઓ બ્લેકરોક AMCની વાત કરીએ. કંપનીએ ફંડ એકત્ર કર્યાના સમાચાર છે. જીઓ બ્લેકરોક AMCએ NFO દ્વારા 17,800 કરોડ એકત્ર કર્યા છે. ત્યારબાદ JSW ઇન્ફ્રા પર નજર કરીએ. કંપનીને ઓર્ડર મળ્યો છે. કોલકાતા પોર્ટ પાસેથી કંપનીને 740 કરોડનો ઓર્ડર મળ્યો છે અને પોર્ટના બર્થ 7 અને 8ના પુનર્નિર્માણ માટે ઓર્ડર મળ્યો છે. આગામી 2 વર્ષમાં આ પ્રોજેક્ટ કંપની પૂર્ણ કરશે. ત્યારબાદ નવીન ફ્લોરાઇન પર નજર કરીએ. QIP લોન્ચ કર્યું છે કંપનીએ. આ 750 કરોડ સુધીનું ફંડ એકત્ર કરવા માટે આ QIP લોન્ચ કરવામાં આવ્યું છે અને એની ફ્લોર પ્રાઇસ રહેશે 4,798.28 પર શેર. ત્યારબાદ NLC ઇન્ડિયાની વાત કરીએ. મંજૂરી આપી છે બોર્ડે. કંપનીની સબસિડિયરીમાં 1631 કરોડના રોકાણ માટેની મંજૂરી આપી છે. ત્યારબાદ REC લિમિટેડ પર નજર કરીએ. નવી સબસિડિયરીનો સમાવેશ કરશે કંપની. કંપનીએ મહારાષ્ટ્રમાં 2 નવી સબસિડિયરીનો સમાવેશ કર્યો છે. ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ માટે આ 2 નવી સબસિડિયરીનો સમાવેશ કરવામાં આવશે. ત્યારબાદ નેક્ટર લાઇફ સાયન્સીસમાં કંપનીએ વેચાણ કર્યાના સમાચાર છે. કંપની તેનો API અને ફોર્મ્યુલેશન બિઝનેસ સેફ લાઇફ સાયન્સીસને વેચશે અને આ જે છે સોદો તે 1270 કરોડમાં થશે અને હાલની પરિસ્થિતિ પ્રમાણે આ વેચાણનો નિર્ણય લેવામાં આવ્યો છે કંપની તરફથી. તો આ રીતે આ બધા જ સ્ટોક્સ આજે આપણને ફોકસમાં રહેતા જોવા મળશે. જી.